ફ્રેન્ડ્સ, ફર્સ્ટ બીકોમની અંદર જે મેનેજમેન્ટનું પેપર આવે છે એની અંદર આપણે છેલ્લા યુનિટ અથવા ચેપ્ટરમાં છીએ. ભારતમાં ઉભરતી જુદી જુદી ધંધાકીય તકો, એમાં આપણે લાસ્ટ ટાઈમ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર ઉપર વાત કરી. હવે આપણે જે વાત કરવાના છીએ એ જુદા જુદા કન્સેપ્ટો છે. એમાંનો પહેલો કન્સેપ્ટ છે કૌશલ્ય વિકાસ. પરીક્ષામાં એને સ્કિલ ઇન્ડિયા તરીકે પણ પૂછી શકે અથવા સ્કિલ ડેવલપમેન્ટ તરીકે પણ પૂછી શકે. કે ભારતની અંદર સ્કિલ ઇન્ડિયા નામનું જે મૂવમેન્ટ ચાલુ કરવામાં આવેલી છે એ અંતર્ગત, બરાબર છે, એ અંતર્ગત જોવા જઈએ તો આ શું છે અને આનો ઉદ્દેશ શું છે એ બાબતની આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરવાની હોય છે. બરાબર, તો સ્કિલ ડેવલપમેન્ટ ઉપર આપણે આજે વાત કરવાના છીએ. બરાબર છે, તો પ્રશ્ન આપણો છે કૌશલ્ય વિકાસ પર નોંધ લખો. સ્કિલ ઇન્ડિયા પણ પૂછી શકે, સ્કિલ ડેવલપમેન્ટ પણ પૂછી શકે. બરાબર છે. અર્થ અથવા પ્રારંભિક, આની કાંઈ વ્યાખ્યા કે એવું કાંઈ ન હોઈ શકે કારણ કે આ એક મુવમેન્ટ છે. બરાબર, પણ છતાં આપણે એ શું છે સમજવા માટે થઈને અર્થ અથવા પ્રારંભિક નામનો એક મુદ્દો લઈશું. બરાબર છે. ભારત તથા વિશ્વભરમાં કુશળતા ધરાવતા લોકોની વધતી માંગ પૂરી પાડવા માટે ભારત સરકારે સ્કિલ ઇન્ડિયા, બરોબર છે, જેવી મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરી છે. બરાબર, જો ભારત અને વિશ્વની અંદર સૌથી વધારે ડિમાન્ડ હોય તો એ છે કુશળ વ્યક્તિઓની ડિમાન્ડ. બરાબર, જુદા જુદા ક્ષેત્રોમાં, જુદા જુદા વ્યવસાયોમાં કુશળતા ધરાવતા લોકોની આજે બહુ ડિમાન્ડ છે આખા વિશ્વમાં અને ભારતમાં પણ. તો લોકોને વધુને વધુ કુશળતા ક્રિએટ કરી શકાય લોકોમાં, અથવા લોકોને વધુને વધુ કુશળ બનાવી શકાય એ હેતુથી ભારત સરકારે જે એક યોજના શરૂ કરી છે એનું નામ છે સ્કિલ ઇન્ડિયા. બરાબર, એનો એકમાત્ર ઉદ્દેશ અને એનો એકમાત્ર હેતુ છે ભારતના જે લોકો છે, ખાસ કરીને ભારતના જે યુવાનો છે એ યુવાનોમાં સ્કિલનું ડેવલપમેન્ટ કરવું, જેથી કરીને જુદા જુદા વ્યવસાયોમાં કુશળતાવાળા માણસો છે એ મળી શકે અને ગુણવત્તાવાળું ઉત્પાદન કરી શકાય. બરાબર છે, અને પ્લસ વિદેશોને પણ આપણે સારી કુશળતાવાળા લોકો છે પૂરા પાડી શકીએ. જેમ કે તમને એનું એક્ઝામ્પલ આપું તો ગલ્ફ કન્ટ્રીઝ છે, તો ગલ્ફ કન્ટ્રીઝની અંદર આપણા કુશળ વ્યક્તિઓ જે છે, બરાબર, એની બહુ મોટી ડિમાન્ડ હોય છે. એ લોકો ખૂબ જ ઊંચા પગારે એ લોકો અહીંથી માણસો લઈ જાય છે અને ત્યાં એને ખૂબ જ સારું એન્વાયરમેન્ટ આપે છે, પ્લસ સારામાં સારી એને સેલરી અને પેકેજો આપે છે. ખાસ કરીને જોવા જઈએ તો અહીંના જે પેટ્રોકેમિકલ્સના જે એન્જિનિયર્સ છે તો એની ત્યાં બહુ ડિમાન્ડ છે. તો કહેવાનો મતલબ શું છે કે વિશ્વની અંદર અને ભારતની અંદર જે કુશળ લોકોની ડિમાન્ડ છે એ પૂરી કરવા માટે થઈ અને સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસનો આખો કાર્યક્રમ સરકારે ઘડ્યો છે. એનું નામ છે સ્કિલ ઇન્ડિયા. બરાબર છે, તો આ સ્કિલ ઇન્ડિયાની આખી એક યોજના છે. બરાબર, હવે લઈએ એના લક્ષણો. સ્કિલ ઇન્ડિયાના લક્ષણો છે
જો આ જે આખી યોજના છે, બરાબર, એ યોજનાના મુખ્ય 4 લક્ષણો છે. પહેલું તો કે આ યોજનાનું જે જે હાર્દ છે એ છે યુવાનોના કૌશલ્યનો વિકાસ કરવો. જે યુવાધન છે, બરાબર, એ યુવાધન છે એની અંદર કૌશલ્યનો વિકાસ થાય તો ભારતની અંદર પણ તમને કુશળતાવાળા જે લોકો છે એ એની માંગ પૂરી કરી શકાય. પ્લસ વિશ્વની અંદર પણ જે કુશળતાવાળા લોકો છે એની માંગમાં આપણે ભાગ આપી શકીએ. તો યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય એ માટે આ આખી યોજના છે, જેને સ્કિલ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે ભારતની અંદર જે જુદા જુદા વ્યવસાયો છે, ખાસ કરીને જોવા જઈએ તો સુતારી કામ છે, મોચી કામ છે, વેલ્ડિંગ કામ છે, લુહારી કામ છે, કડિયા કામ છે. તો આવા આવા જે બધા વ્યવસાયો છે એ વ્યવસાયોમાં જે લોકો કામ કરે છે, જો એની ગુણવત્તા વિકસે અથવા એનામાં જો કૌશલ્ય વધુને વધુ નહીં વિકસે તો એ સારામાં સારી ગુણવત્તાવાળું કામ આપી શકે. જેમ કે આપણા જે સુતારો છે અહીંના, બરાબર છે, એની ગલ્ફ કન્ટ્રીઝમાં બહુ માંગ છે, વિદેશોમાં બહુ માંગ છે, કારણ કે ત્યાં આવા સુતારો કાર્પેન્ટર્સ છે એ મળતા નથી. તો એની સ્કિલ હજી પણ જો સારી ડેવલપ કરવામાં આવે, એને તાલીમ આપવામાં આવે, બરાબર છે, પછી એને વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કેમ કરવું એ શીખવામાં આવે તો એ વધુ ગુણવત્તાવાળું કામ કરી શકે. તો એની માટે આખી તાલીમ યોજવાનું અહીંયા આખું જેને કહેવાય કે એક ઉદ્દેશ અથવા એક હેતુ છે. પ્લસ આપણી સ્કિલ ફક્ત આપણને જ ઉપયોગી ન થાય પણ વિદેશોમાં પણ ઉપયોગી થાય. એટલે કે વિદેશોના જે વિદેશો છે એની અંદર પણ આપણા કુશળ લોકોની ડિમાન્ડ વધે, બરાબર. તો એવી તાલીમ આપવાની, તાલીમનું જે લેવલ છે એ ઇન્ટરનેશનલ લેવલનું રાખવાનું, બરાબર છે, જેથી કરીને વિદેશની અંદર પણ આપણે લોકો સપ્લાય કરી શકીએ, વિદેશોની અંદર પણ આપણા લોકો જઈ શકે અને ત્યાં જેને કહી શકાય કે પોતાના જ્ઞાનનો લાભ આપી શકે. તો ઇન્ટરનેશનલ લેવલની તાલીમ મળી જાય, ઇન્ટરનેશનલ લેવલનું કૌશલ્ય વિકાસ થાય, એવો પણ એક અહીંયા ઉદ્દેશ છે. અને છેલ્લું જોવા જઈએ તો લક્ષણ છે ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં જે ખાસ કરીને કુટીર ઉદ્યોગો ચાલે છે, નાના નાના ઉદ્યોગો ચાલે છે, હેન્ડીક્રાફ્ટ્સના ઉદ્યોગો ચાલે છે, એની અંદર કામ કરતા લોકોની જો કુશળતા વિકસે તો એ વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન કરી શકે અને એનો લાભ આપણને જેને કહી શકાય વિદેશ વેપાર દ્વારા અને જેને કહી શકાય બીજા દ્વારા મળી શકે. તો ગ્રામ્ય વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ થાય એ માટે થઈને રૂરલ ઇન્ડિયા સ્કિલ એવું આખું એક નામ આપી અને યોજના શરૂ કરવામાં આવેલી છે. એનો જે ફોકસ છે એ છે ગ્રામ્ય કક્ષાના જે લોકો છે, ગ્રામ્ય કક્ષાએ જે ઉદ્યોગો ચાલે છે અને એમાં જે લોકો કામ કરે છે એના કૌશલ્યનો વિકાસ કરવો. તો યુવાનોના કૌશલ્યના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે. પ્લસ વિવિધ વ્યવસાયો જે છે નાના નાના, બરાબર, આપણા પરંપરાગત જેને વ્યવસાયો આપણે કહીએ છીએ, મોચી કામ ને સુતારી કામ ને સોની કામ ને, તો એની અંદર જે લોકો કામ કરે છે એના કૌશલ્યનો વિકાસ થાય એવી રીતે તાલીમનું આયોજન કરવું. પ્લસ આપણે એવી રીતે તાલીમ આપી કે જેથી કરીને આપણો માણસ વિદેશોમાં પણ કામ કરી શકે. એટલે કે ઇન્ટરનેશનલ લેવલની તાલીમો આપવી, ઇન્ટરનેશનલ લેવલના કૌશલ્યનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા. અને છેલ્લું ગ્રામ્ય વિસ્તારો જે છે એની અંદર કામ કરતા લોકો છે, ગ્રામ્ય વિસ્તારોના જે લોકો છે એમાં કૌશલ્યનો વિકાસ થાય એ માટે થઈને રૂરલ ઇન્ડિયા સ્કિલ એવું આખું જેને કહેવાય યોજના તૈયાર કરવામાં આવેલી છે. તો આ છે આપણે કૌશલ્ય વિકાસ માટેના કેટલાક સામાન્ય લક્ષણો. જો આની અંદર કેવા કેવા ઉદ્યોગો, કેવા કેવા વ્યવસાયો, કેવા કેવા ક્ષેત્રને સમાવવામાં આવેલા છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ પહેલું છે એમાં ઓટો અને ઓટોના ભાગો, ઓટોમોબાઈલ્સ, પછી ખેતી, પછી સૌંદર્ય પ્રસાધન, ઇલેક્ટ્રોનિક્સ, પછી ફૂડ પ્રોસેસિંગ,
ફર્નિચર્સ, હીરા ઝવેરાત, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ્સ, જો આ બધા એના કેટલાક ક્ષેત્રો છે, બરાબર છે. આવા ઘણા બધા ક્ષેત્રો છે. પછી ટ્રાવેલ અને ટુરિઝમ, જો આવા કેટલાક ક્ષેત્રોને અહીંયા સમાવી લેવામાં આવેલા છે, બરાબર છે. તો આ તો ખાલી એક તમને નમૂના પૂરતા મેં કેટલાક નામ આપેલા છે. આવા તો ઘણા બધા ક્ષેત્રો છે, પણ જે મેઇન ક્ષેત્રો છે એ મેં તમને અહીંયા ઇન્ડિકેટ કર્યા છે. ઓટોમોબાઈલ્સનું ક્ષેત્ર, પછી ખેતીનું ક્ષેત્ર, સૌંદર્ય પ્રસાધનનું ક્ષેત્ર, ઇલેક્ટ્રોનિક્સનું ક્ષેત્ર, ફૂડ પ્રોસેસિંગનું ક્ષેત્ર, ટ્રાવેલ્સ ટુરિઝમ હોસ્પિટાલિટીનું ક્ષેત્ર, ફર્નિચર્સનું ક્ષેત્ર, હીરા ઝવેરાતનું ક્ષેત્ર, હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ્સ. તો આ બધા એના સમાવવામાં આવતા કેટલાક એના ક્ષેત્રો છે. આમાં કેવી કેવી સંસ્થાઓ ભાગ ભજવે છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ પહેલું છે એમાં બેંક ઓફ બરોડા, BOB, બરાબર. પછી SBI, બરાબર છે. પછી ONGC, ઓઇલ નેચરલ ગેસ કંપની લિમિટેડ, પછી અમદાવાદની સેવા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ. બરાબર. આ બધી કેટલીક સંસ્થાઓ છે. બેંક ઓફ બરોડા, SBI, ONGC, આ બધી સેવા, હેલ્પેજ, ક્રાય, આ બધી NGOs છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. આ બધી બેંકો છે. આ એક કોર્પોરેશન છે. અને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ, બરાબર છે. એ એક ગવર્મેન્ટ દ્વારા રચવામાં આવેલું એક નવું મંત્રાલય છે, એક નવું જ ખાતું છે. અને એનું કામ છે સ્કિલ ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા વગેરે મુવમેન્ટ છે એનું સંચાલન કરવું અથવા એના ઉપર સુપરવિઝન કરવું. તો આ ગવર્મેન્ટનું આખું એક ડિપાર્ટમેન્ટ છે, નવું જ છે, નવું ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે ગવર્મેન્ટે, બરાબર છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ એનું આખું નામ છે. તો આ ગવર્મેન્ટનું આખું નવું બનાવેલું એક આખું મંત્રાલય છે. આ બધી જે સંસ્થાઓ છે એ બધી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે. અને આ છે કોર્પોરેશન છે અને આ બધી બેંકો છે. તો આવી કેટલીક સંસ્થાઓ છે એ આમાં ભાગ ભજવે છે, બરાબર છે. અને સંભવિત પડકારો. તો પહેલી વાત તો તાલીમ માટેના શિક્ષકો. આ સૌથી મોટો પડકાર છે. તમે આ મુવમેન્ટ ચાલુ તો કરી શકો, પણ આપણી પાસે એટલા શિક્ષકોનું જેને કહેવાય કે પુરવઠો નથી
કે જે જુદા જુદા ક્ષેત્રોમાં તાલીમ આપી શકે, ખાસ કરીને આના સંદર્ભમાં. તો એવા શિક્ષકોની ખેંચ છે, એ એનું મોટામાં મોટું એક ખામી છે, બરાબર છે. પછી માળખાકીય સુવિધાઓ, આપણી પાસે માળખાકીય સુવિધાઓ ઓછી છે, આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ નથી. ધારો કે કોઈ ગામડું હોય ત્યાં આપણે તાલીમ આપી છે, તો પણ જેને કહેવાય કે આપણી પાસે એવા સંસાધનો ત્યાં ન હોય કે આપણે ત્યાં તાલીમ આપી શકીએ અને આજુબાજુના ગામ અને આજુબાજુના જે લોકો છે, સ્થાનિક લોકો, એને આપણે એકદમ ઇફેક્ટિવ તાલીમ આપી શકીએ. તો આપણી પાસે સંસાધનો બહુ ઓછા હોય છે, જે આપણો મોટો પ્રોબ્લેમ છે, બરાબર છે. પછી જોવા જઈએ તો મૂલ્યાંકન, તાલીમ તો આપી દીધી, પણ તાલીમ કેટલા અંશે અસરકારક છે, તાલીમ કેટલા અંશે ગ્રહણ કરવામાં આવેલી છે, તો એનું મૂલ્યાંકન કરવા માટેની વ્યવસ્થા પણ સરકાર છે એને કરવી પડે. તો એમાં પણ પડકારો છે, એ પણ એક બહુ વિચારવા લાયક મુદ્દો છે, કારણ કે એવા લોકો નથી અથવા એવા લોકોની બહુ ખેંચ છે કે જે આવા તાલીમનું મૂલ્યાંકન કરી શકે અને એને સર્ટિફિકેટ આપી શકે અથવા એનું સર્ટિફિકેશન કરી શકે. તો એ એનો મોટો પ્રોબ્લેમ છે, બરાબર છે. તો આ એના કેટલાક સંભવિત પડકારો તમે આ રીતનું કરી શકો, બરાબર છે. બરાબર. લોકોનું વલણ, ખાસ કરીને જોવા જાઓ તો આપણા લોકોનું વલણ પણ એવું છે. ધારો કે કોઈ સુતારી કામ કરતું હોય તો એ પછી એવી તાલીમ માટે બહુ વિચાર ન કરે કે ભાઈ આપણે તાલીમમાં સમય બગાડવો, એના કરતાં આપણે કામ કરીએ. તો આપણા લોકો જે છે એના પણ એનું જે આખું એટીટ્યૂડ છે, એનું જે વલણ છે, એ પણ બહુ આની માટે નિરાશાજનક હોય છે. બહુ લોકો તાલીમ લેવા માટે આગળ આવતા નથી. તો આ કેટલાક એના સંભવિત પડકારો છે જે તમે આ રીતે લખી શકો. ઓકે, તો આ છે સ્કિલ ઇન્ડિયા અથવા કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ.